નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। એક મહત્વના સમાચાર। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અપીલ કરી છે કે બાળકોમાં પણ કોરોનાથી બચવાના ઉપાયોની આદતો નાખવામાં આવે। બાળકોમાં કોરોના અંગે જાગૃતિ જરૂરી છે, કારણ કે વયસ્ક લોકો જેટલો જ ખતરો કોરોનાનો બાળકોને પણ છે। બાળકોમાં પુખ્ય વયના લોકો જેટલો જ દર જોવા મળી રહ્યો છે। બાળકોમાં સરખો જ જે પોઝિટિવ દર છે તે જોવા મળી રહ્યો છે। બાળકોમાં પોઝિટિવિટી દર 10 થી 17%। સારી વાત એ છે કે કોરોનાથી સંક્રમિત થયેલા 96 થી 97% બાળક ઘરે જ થાય છે સાજા। માત્ર 3 કે 4 બાળકોને જ 4% જે બાળકો છે તેઓને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે। બાળકોને કોરોનાથી બચાવવા જરૂરી છે। જેટલા વયસ્કોને ખતરો છે કોરોનાનો, તેટલો બાળકોને પણ છે। મહત્વની અને મોટી વાત એ છે કે બાળકો ઘરે સારવાર મેળવી અને સાજા થઈ શકે છે। 96%નો જે રેશિયો છે તે ઘરે સારવાર લઈ અને સાજા થયેલા બાળકોનો છે। में भी यही देखा गया है और जो देश का डेटा है वो भी इसी चीज़ को दर्शाता है। इसीलिए अगर हम किसी भी कोविड बड़ी फैसिलिटी की बात करें तो बच्चों का उसमें दाखिल होना जो है लगभग 3-4% से ज़्यादा नहीं होता। सारे ही जितने दाखिल हो रहे हैं सीरियस डिजीज से, वो 3-4% के से ज़्यादा बच्चों को दाखिल के वहाँ पे मौजूदगी नहीं होती। कहने का मतलब ये है कि फॉर्चुनेटली children have mild disease। કોરોનાની બીજી લહેર સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહી છે, પરંતુ હવે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાના આંકડા બહાર આવી રહ્યા છે, જેને કારણે સ્થિતિ વધુ ગંભીર ભાસી રહી છે। સ્થિતિ કેટલી ગંભીર છે તે વાતનો અંદાજ આ વાતથી આવી શકે છે કે માત્ર કર્ણાટકમાં છેલ્લા 2 મહિનામાં 9 વર્ષની ઉંમર સુધીના 40,000 જેટલા બાળકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે। આંકડા પર વિસ્તારથી નજર કરીએ તો 0 થી 9 વર્ષની ઉંમરવાળા 39,846 અને 10 થી 19 વર્ષની ઉંમરવાળા 1,05,044 બાળકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે। કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેરમાં બાળકો 2 ગણી ઝડપે સંક્રમિત થઈ રહ્યા છે। આ તરફ દેશના 21 રાજ્યોમાં મ્યુકરમાઇકોસિસના કેસ નોંધાયા। દેશના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે। દેશમાં મ્યુકરના 8,048 કેસ નોંધાયા। ગુજરાતમાં મ્યુકરના 2,281 કેસ, મહારાષ્ટ્રમાં મ્યુકરના 2,000 કેસ। ગુજરાત અને તેના પાડોશી રાજ્યોમાં કહેર છે। ગુજરાતમાં 2,281, મહારાષ્ટ્રમાં 2,000, મધ્યપ્રદેશમાં 720, રાજસ્થાનમાં 700 કેસ મ્યુકરમાઇકોસિસના નોંધાયેલા છે। તો આ અલગ અલગ જે રાજ્યો છે તેની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, જેમાં સૌથી વધુ ખતરો ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર છે કે જ્યાં આગળ 2,000નો આંકડો આ રાજ્યો વટાવી ચૂક્યું છે। ગુજરાતમાં 2,281, મહારાષ્ટ્રમાં 2,000, કર્ણાટકમાં 500, રાજસ્થાનમાં 700। આ તમામ જગ્યાએ મ્યુકરમાઇકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે। તો મ્યુકરમાઇકોસિસ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિવેદન આપ્યું અને કહ્યું કે ડાયાબિટીસના દર્દીમાં મ્યુકરની શક્યતા વધુ છે। રોગ પ્રતિકારક ઘટતા થઈ શકે છે મ્યુકર માટે સ્ટીરોઇડ પણ જવાબદાર। અસમયે વધારે પડતો સ્ટીરોઇડનો ઉપયોગ કારણ છે। મ્યુકોર સામે દવાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે। के साथ में कोविड आएगा। कोविड के अपने ही कॉन्सिक्वेंसेस हैं, वो सारे मल्टी सिस्टम डिजीज है ये, वो आता है। फिर उसके बाद स्टीरॉयड आते हैं, वो और दबाते हैं। तो ये कॉम्बिनेशन इस तरह से बना। बट ये शॉर्ट आंसर इज, और पता होना चाहिए कि ये बीमारी कोविड ने नहीं शुरू करी, कोविड की वजह से और या उसके ट्रीटमेंट के साथ आने की वजह से डायबिटिक पेशेंट्स में लार्जली बाय एंड लार्ज ये बीमारी विदित हो रही है। इससे पहले भी डायबिटीज में ये बीमारी और ये कॉम्प्लिकेशन वेल नोन है। રાજ્યમાં બ્લેક ફંગસ બાદ હવે